બાબુ શું નામ છે? વાઘેલા રતનસિંહ લાખજી ધરણવા. ગામમાં અત્યાર સુધી હું આવ્યો છું, મને પણ કંઈ દેખાતું નથી. શું પરિસ્થિતિ છે ગામ? હા, અમારે ગામમાં પાયાની સુવિધા, પાયાથી કરીને આજ સુધી કોઈ સુવિધા જ અમારા ગામમાં આજ સુધી મળેલ નથી. અને હર કોઈ વખતે આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે, એમાં આજ દાડા સુધી અમારા ગામની કોઈ સુવિધા નથી. નથી રોડ, નથી રસ્તા, નથી, જર્જરિત મકાન છે આંગણવાડીનું. પછી આ જાવોડાથી ધરણવાનો મેઇન રસ્તો છે. આ રસ્તો? હા, જાવોડાથી ધરણવા. તો આ પણ એવી રેતી પડી છે કે એની અંદર સાયકલ કે બાઇક પણ ચાલી શકે તેમ નથી. તો અહીંયાથી આપણે લાખણી તાલુકો લાગે, તાલુકામાં જવું હોય તો? તાલુકામાં લગતો કોઈ રોડ જ નથી. અહીંથી ડેરા 4 કિલોમીટર છે. તો શાળામાં છોકરાઓ પણ ત્યાં ભણવા જાય છે ને, ત્યાં ચાલીને જાય, ચાલીને આવે છે. અને એ લોકો 15 કે 20 તો છોકરીઓ છે, તો એ છોકરીઓ પણ ચાલીને જાય, ચાલીને આવે છે. અને તો આ તમામ જે ગામને જોડતા, આજુબાજુના ગામડાઓને જોડતા જે રસ્તાઓ છે, જો આવી રીતે હોય તો પછી ચોમાસામાં કેવી તકલીફ? ચોમાસામાં એક રોડ છે, ત્યાં તળાવ છે, તળાવ ભરાઈ જાય છે. અને એ તળાવ ભરાઈ જાય એટલે કોઈને ડિલિવરી હોય, કોઈ બીમારી હોય તો પણ અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી શકતો નથી. એવી પરિસ્થિતિ છે? હા, એવી પરિસ્થિતિ. કઈ કઈ જગ્યાએ રજૂઆતો તો ઘણી જગ્યાએ કરેલી છે. ધારાસભ્યોને રજૂઆતો કરેલી છે, સંસદ સભ્યોને પણ રજૂઆત કરેલી છે, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ, હર જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે. તો આ ગામને વસ્યાના કેટલા વર્ષો થયા? ગામને વસાને તો વર્ષો લગભગ 500-700 વર્ષ ઉપરની ઇતિહાસ, 900 વર્ષનો ઇતિહાસ છે. લોકશાહી આયા બાદ અત્યાર સુધીના સરપંચોએ કર્યું શું? આજ સુધીના સરપંચોએ પણ કંઈ નથી કર્યું. કોઈ સરપંચોએ કોઈ વિકાસ નથી કર્યો. એક જ અમારા ગામનો સરપંચ ચૂંટણો એ વખતે આ અવાડા અને પોહણી પણ હાલ અમારા ગામને સરપંચ પૂરું પાડે છે. 4.5 વર્ષથી આ બોર પંચાયતનો બંધ છે, બંધ હાલતમાં. એ પણ અમારો માજી સરપંચ ધરણવા ગામનો, એ અમારો દરબાર જ છે, વાઘેલા દરબાર, એ પાણી આખા ગામને પૂરું પાડે છે. નિશાળમાં પણ એ પાણી પૂરું પાડે છે. અચ્છા, સ્કૂલમાં પણ પાણી નથી? સ્કૂલમાં પણ પાણી નથી. શાળામાં વિદ્યાર્થીઓ ડબલા લઈને પાણી ભરવા જતા હતા. અમારા માજી સરપંચે ત્યાં આગળ બધું સુવિધાઓ કરી આપી છે. અત્યારે લોકસભાની ચૂંટણી છે, શું શું માગણીઓ છે? લોકસભાની ચૂંટણીમાં અમારે માગણીઓ રોડ રસ્તા પહેલા જ અમારા. એક આંગણવાડી નથી, કોઈ તાલુકાને લગતો કોઈ રોડ જ નથી. અમારે ઘણી માગો છે પણ એ માગાને કોઈ સ્વીકારવા તૈયાર જ નહીં. પણ આ 70 વર્ષમાં કઈ થયું નથી. હવે તો ચૂંટણીનો 1 મહિનો રહ્યો. 1 મહિના તો 1 મહિનામાં શું થશે? 1 મહિનામાં નહીં થાય તો અમારું આંદોલન આ જે ગામનું છે બહિષ્કારી ચાલુ રહેવાનો. ચાહે તો લોકસભા હોય, ધારાસભ્યની ચૂંટણી હોય, ભલે ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ, સરપંચની ચૂંટણી હોય તો પણ એનો બહિષ્કાર કરો. તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો એટલે બોર્ડ માર્યા? હા, એટલે જ બોર્ડ માર્યા. મારું કહેવાનો ભાવ છે કે મતદાન એ આપણો અધિકાર છે. મતદાનનો બહિષ્કાર ના કરવો જોઈએ. મતદાનનો બહિષ્કાર મરતા કરવો પડે છે. અમારી આખું ગામ, અમે આગેવાન છે ગામમાં, અમારું ગામ અમને પથ્થર ફાડે છે કે તમે લોકો રૂપિયા ખાઈને બેસી દો. તો અમને કયા પક્ષે રૂપિયા આપ્યા છે એ આઈને ગણાવે. અને અમને જે કોંગ્રેસ પક્ષવાળા કે ભાજપ પક્ષવાળા પણ અમુક ગામમાં એવી વાતો કરે છે કે ધરણવા ગામ રૂપિયા ખાઈને બેસી જાય છે. કયા ભાઈને રૂપિયા આપ્યા છે એ પણ એ પક્ષવાળા આવીને, એટલે મતલબ આગેવાનો છે ગામના, એ લોકો ઉપર આક્ષેપ થાય છે. એટલે અમે અમારું ગામ આખું આ રીતે રધળે છે. આ 75 વર્ષ થઈ ગયા છે. 75 વર્ષની અંદર અમારા ગામની અંદર કોઈ વિકાસ નથી. આઝાદીના 75 વર્ષના ઇતિહાસમાં આજે પણ ગામ ઝીરો છે. 0 પોઈન્ટ છે. અમારે અહીંથી લાખણી જવું હોય, માર્કેટ લાખણી છે, તાલુકા પંચાયત લાખણી છે. અમારે હાલ કોઈ તાલુકાનું કામકાજ હોય લાખણી જવું પડે. પછી કોર્ટ કચેરી લાખણી છે. તો અમારે અહીંથી ચાલીને જવું પડે છે. સાયકલ પણ ચાલે તેવો રસ્તો નથી. ખૂબ વિકટ પરિસ્થિતિ છે આ ગામની. ત્યારે જ આવી વેદનાઓ અંતરાત્માથી નીકળતી હોય છે. અને એ વેદનાઓ છે આ ગ્રામજનોની. ચાહે ગ્રામનો નાનામાં નાનો વ્યક્તિ હોય કે ગામનો આગેવાન હોય, આ તમામ લોકોએ અત્યારે એક જ ડિસિઝન લીધું છે કે આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. આમ તો મતદાન કરવું એ આપણો અધિકાર છે અને મતદાનનો બહિષ્કાર ન કરવો જોઈએ. પરંતુ જે રીતે આ ગામના આગેવાને વાત કરી છે કે અમારે ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે, એટલે હવે આવનારા સમયમાં આ લોકોની વેદના કોણ સાંભળે છે અને કોણ અહીં આવીને આ લોકોની વેદના સમજે છે. વેદના સમજવી અને એ સમજીને એના ઉપર કાર્યરત બનવું આ સૌથી અઘરું કામ છે. કારણ કે આઝાદીના 70 વર્ષમાં જો કંઈ ન થયું હોય તો હવે ચૂંટણીનો માત્ર 1 જ મહિનો છે. તો 1 મહિનામાં આ લોકો શું કરી શકશે? અત્યારે માત્ર મને એવું લાગે છે કે કદાચ આ લોકોની વેદના સમજી અને અહીંયા તંત્ર આવશે, વહીવટી વિભાગ આવશે, નેતાઓ આવશે તો એક જ દિલાસો આપશે કે તમારું કામ અમે કરી આપશું. પરંતુ જો આઝાદીના 70 વર્ષમાં પણ ન થયું હોય તો હવે કેવી રીતે થશે? મોટો સવાલ. નમસ્કાર.